તો આ તરફ સોમનાથ મહાદેવ મંદિર સહિત અમદાવાદમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। અમદાવાદ શહેરમાં પણ શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તો ભારે ભીડ લગાવી અને શિવ મંદિરોમાં ઉમટી પડ્યા છે। શહેરના અનેક શિવાલયોમાં શિવ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। ભક્તો વહેલી સવારથી જ લાઈનો લગાવીને ઊભા છે। હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ જે ભક્તિ રસમાં ડૂબ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। દેવાધિદેવ મહાદેવને બેલીપત્ર ફૂલો ફળ સહિત અર્પણ કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે ઘાટલોડિયા વિસ્તારના રામેશ્વર મંદિરમાં ભક્તો છે તે ઉમટી પડ્યા છે અને મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે। ત્યારે અભિષેક સાથે મહાદેવને વધાવવામાં આવી રહ્યા છે। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું કીડિયારું ઉમટી પડ્યું છે। સાથે જ રામેશ્વર મહાદેવની આજે વિશેષ શણગાર છે તે પણ કરવામાં આવ્યું। રામેશ્વર મહાદેવના વિશેષ શણગારના દર્શન કરી ભક્તો છે તે ભક્તિ રસમાં ડૂબ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું તો દેવાધિદેવ મહાદેવને બેલીપત્ર ફૂલ ફળ સહિત અર્પણ છે તે કરવામાં આવ્યા છે। ઘાટલોડિયા વિસ્તારમાં રામેશ્વર મંદિર આવેલું છે જ્યાં હાલ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અમદાવાદમાં પણ શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોની ભીડ જોવા મળી। અનેક શિવાલયોમાં ભક્તોનો ઘસારો છે તે યથાવત જોવા મળ્યો છે। ત્યારે વહેલી સવારથી જ ભક્તો મહાદેવના દર્શન અને આરતી માટે પહોંચી રહ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ ભક્તિ રસમાં ડૂબ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા। ત્યારે દેવાધિદેવ મહાદેવને બેલીપત્ર ફળ ફૂલ સહિત જળ પર અર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે ઘાટલોડિયા વિસ્તારના રામેશ્વર મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા છે અને ભક્તોનો ભારે ઘસારો છે તે જોવા મળ્યો છે। વહેલી સવારથી જ ભક્તોએ મંદિર પરિસરમાં હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બનાવ્યું। મહાદેવનો આજે શ્રાવણીયો સોમવાર છે અને શ્રાવણનો જ્યારે બીજો સોમવાર છે ત્યારે વહેલી સવારથી જ નિર્ણયનગરમાં આવેલા રામેશ્વરમ શિવાલય ખાતે અત્યારે હાલ વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ભગવાન શિવના દર્શન કરવા માટે થઈને પહોંચ્યા છે। ત્યારે અલગ અલગ શિવાલયમાં અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ભગવાન શિવના જે જ્યોતિર્લિંગ છે તેના દર્શન પણ થતા અહીંયા જોવા મળી રહ્યા છે। આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન શિવના તમામ જે જ્યોતિર્લિંગ છે જેમાં સોમનાથ મહાદેવ હોય કે મહાકાલેશ્વર મહાદેવ હોય કે રામેશ્વર હોય તમામ જે જ્યોતિર્લિંગ છે 12 જ્યોતિર્લિંગ તેના દર્શન જે છે તે ભક્તો કરી શકે તેવી વ્યવસ્થા છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આશરે 45 વર્ષ જૂનું આ શિવ મંદિર છે અને ભક્તો જે છે તે અત્યારે હાલ ભક્તોમાં લીન થયેલા જોવા મળી રહ્યા છે અને હર હર મહાદેવના નાદની સાથે અત્યારે હાલ જે શિવાલય જે છે તે ગુંજી ઉઠ્યું છે। ત્યારે એકમાત્ર એવું મંદિર છે જે લગભગ 17 થી 18 ફૂટ ઊંચું શિવાલય જે છે અને આના દર્શન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થતી હોય છે। ત્યારે અમદાવાદમાં આવેલું આ જે રામેશ્વરમ મંદિર છે ત્યાં 12 જેટલા જ્યોતિર્લિંગ છે અને ત્યાં ભક્તો જે છે તે વહેલી સવારથી જ અત્યારે હાલ ભક્તિ કરતા જોવા મળી રહ્યા છે। શિવલિંગ પર જળાભિષેક દુગ્ધાભિષેક અને ખાસ જો વાત કરવામાં આવે તો ભગવાન શિવને અતિ પ્રિય એવા બિલ્લીપત્ર જે છે તે પણ અર્પણ કરવામાં આવતા હોય છે। સાથે જ ભગવાન શિવને ફૂલોનો અભિષેક પણ કરવામાં આવતો હોય છે। ભક્તો આપણી જોડે છે એમની જોડે વાત કરીશું। તમારું નામ? કૈલાસબેન, કેટલા વર્ષથી અહીંયા મંદિરમાં આવો છો? હું આવું છું 40 વર્ષથી। કેવું લાગે છે આ મંદિરમાં આવીને? સરસ। આજે ભગવાન થઈ ત્યારના અમે આ મંદિરમાં જઈએ, બીજે કોઈ મંદિરમાં અમે જતા જ બને તો તેના અમે અહીં આવીએ છીએ અને બહુ જ મજા આવે। એટલું સરસ આમ પૂજા બૂજા બધું સરસ વ્યવસ્થિત થાય છે, બહુ મજા આવે। છોકરીઓને ભગવાન આમ એમ લાગે કે ભગવાન આપણી ઉપર આવી આમ જને તમારું શું કેવું? આજે શ્રાવણનો સોમવાર છે, શ્રાવણનો સોમવાર છે, શ્રદ્ધા છે અમને એની અને એની શ્રદ્ધા જે રાખીએ છીએ આસ્થા એ પૂરી થાય છે। બીજા ભક્તો પણ છે જે અત્યારે હાલ ભગવાન શિવ પર જળાભિષેક કરી રહ્યા છે, એમની જોડે વાત કરીશું। શું કહેશો, આજે શ્રાવણનો સોમવાર છે અને રામેશ્વરમ મંદિરમાં દર્શનનો લાભો મળ્યો? આ બહુ ઉત્સાહિત વસ્તુ છે શ્રાવણ મહિનો અને એમાં દરેકને ભગવાનની પૂજા કરવી જ જોઈએ, આધ્યાત્મિક બનવું જ જોઈએ શ્રાવણ મહિનામાં। ચોક્કસથી તો ભક્તો જે છે તે અત્યારે હાલ વહેલી સવારથી જ આ શિવાલય ખાતે જે જળાભિષેક કરતા જોવા મળી રહ્યા છે। ભગવાન શિવને અતિ પ્રિય એવા દૂધનો અભિષેક પણ કરવામાં આવતો હોય છે અને સ્મશાનના દેવતા જે છે તે માત્ર ધતુરો ચડાવવાથી પણ પ્રસન્ન થઈ જતા હોય છે। ત્યારે આ 18 ફૂટ ઊંચું શિવાલય આપ જોઈ શકો છો ને અમદાવાદના નિર્ણયનગરમાં આવેલું આ રામેશ્વરમ મંદિર છે। જે લોકો રામેશ્વરમ નથી જઈ શકતા તેઓ અહીંયા આવીને
ભક્તિ કરતા હોય છે અને દર્શન કરતા હોય છે અને ભક્તો આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ અહીંયા આવી પહોંચ્યા છે. લગભગ 300 થી 400 જેટલા ભક્તો તો વહેલી સવારથી જ આરતીનો લાવો લઈને ગયા છે અને અત્યારે હાલ પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ભગવાન શિવના દર્શન કરવા માટે થઈને પહોંચ્યા છે. ત્યારે શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ રહેલું છે અને આજે જ્યારે શ્રાવણનો બીજો સોમવાર છે ત્યારે આજના દિવસે ભગવાન શિવના શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યારે મોટી સંખ્યામાં અમદાવાદનું આ રામેશ્વરમ મંદિર છે ત્યાં ભક્તોનો ઘસારો થયેલો જોવા મળ્યો. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.